નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં ખૂબ સ્વાગત છે. સીસીઈ અને કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓ માટે ગુજરાતી વ્યાકરણના સમાનાર્થી શબ્દોની જે આખી દુનિયા છે ને, એને આજે આપણે એકદમ સરળ બનાવવાના છીએ. એટલે કે ઘોખણ પટ્ટી ભૂલી જ જાઓ. તો ચાલો વધારે સમય ન લેતા સીધા જ કન્ટેન્ટમાં ઉતરીએ અને સમજીએ કે આ વિષયમાં મહારત કેવી રીતે હાંસલ કરવી. જુઓ, કોઈકે બહુ સાચું જ કહ્યું છે કે શબ્દકોશ છે ને એ દરિયો છે. કોઈએ પીએચડી કરેલી હોય ને તો પણ એને સંપૂર્ણ ન આવડે. સાચી વાત છે ને? આપણે આ દરિયાને જોઈને જ ગભરાઈ જઈએ છીએ અને એવું લાગે છે કે આટલું બધું યાદ રાખવું તો અશક્ય છે. એટલે શબ્દભંડોળની તૈયારી જ મૂકી દઈએ છીએ. પણ અહીં જ એક સિક્રેટ છુપાયેલું છે. બધું જ કોઈને યાદ નથી રહેતું. અને સાચું કહું તો પરીક્ષા માટે બધું યાદ રાખવાની જરૂર પણ નથી હોતી. તો આજનો એજન્ડા એકદમ ક્લિયર છે. પહેલા આ શબ્દકોશના દરિયાની વાત કરીશું. પછી એક જબરજસ્ત સ્માર્ટ એક્ઝામ સ્ટ્રેટેજી જોઈશું. ત્યારબાદ પ્રકૃતિ, ધર્મ અને રોજબરોજના અમુક ખાસ શબ્દો કવર કરીશું અને છેલ્લે જોઈશું એક પરફેક્ટ એક્શન પ્લાન. ચાલો સૌથી પહેલા વિભાગ 1 પર જઈએ, શબ્દકોશનો દરિયો અને એનો ડર. થાય છે એવું કે 150 કે 200 શબ્દોનું પેલું લાંબુ લિસ્ટ જોઈને જ આપણને પરસેવો છૂટી જાય છે. એવું લાગે કે આનું કોઈ અંત જ નથી. પણ એક નાનકડું સિક્રેટ શેર કરું. દરેક શબ્દ ગોખવાની બિલકુલ જરૂર નથી. ખરી ટ્રીક એ છે કે જૂના પ્રશ્નપત્રો ઉઠાવો અને એમાંથી જે વારંવાર પૂછાતા અને મહત્વના શબ્દો છે ને, માત્ર એના પર જ ફોકસ કરો. રિસર્ચ એવું કહે છે કે પરીક્ષામાં અમુક ફિક્સ્ડ પેટર્ન અને શબ્દો જ વારંવાર રિપીટ થતા હોય છે. બસ આ જ આપણું સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે. હવે આવીએ વિભાગ 2 પર, પરીક્ષા માટેની એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજી. રોજબરોજ આપણે જે ગુજરાતી બોલીએ છીએ અને પરીક્ષામાં જે ઔપચારિક ગુજરાતી પૂછાય છે ને, એ બંને વચ્ચેનો તફાવત જ મેરિટ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે સામાન્ય બોલચાલમાં આપણે હાથ કહીએ છીએ, બરાબર? પણ પરીક્ષામાં મોટેભાગે તેનો સંસ્કૃત પરથી આવેલો અઘરો પર્યાય કર પૂછાઈ જાય. અર્થ બંનેનો એક જ છે, પણ પેપરમાં પેલો સિમ્પલ શબ્દ નહીં આવે, અઘરજ શબ્દ જ આવશે. આપણી તૈયારીનું કામ આ જ ગેપ ભરવાનું છે. આગળ વધીએ વિભાગ 3 તરફ, પ્રકૃતિ અને બ્રહ્માંડને લગતા મહત્વના શબ્દો. પ્રકૃતિને લગતા શબ્દો છે ને, એ એક્ઝામિનરના ફેવરેટ હોય છે. હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ. માખણનો સમાનાર્થી ગોરસ થાય એ તો કદાચ ઘણાને ખબર હશે. પણ આ અનિલ કોનો પર્યાયવાચી છે? ક્યારે વિચાર્યું છે? પરીક્ષામાં બસ આવા જ કન્ફ્યુઝ કરતા શબ્દો ઝીંકી દેવામાં આવે છે. જો જવાબ મનમાં પવન આવ્યો હોય તો બિલકુલ સાચું. અનિલ એટલે પવન. વાયુ, સમીર અને વાયરો આ બધા તો બહુ જાણીતા શબ્દો છે. પણ મરુત અને અગ્નિશખા જેવા શબ્દો સાંભળ્યા છે? આશ્ચર્યજનક છે ને? પરીક્ષા માટે આ જ શબ્દો ખાસ અગત્યના છે, કારણ કે રૂટીનમાં આપણે એનો ક્યારેય ઉપયોગ કરતા નથી. ચલો હવે સૂર્યના પર્યાયવાચી શબ્દો જોઈએ. સૂરજ કે રવિ કહેવું તો બહુ કોમન છે, પરંતુ પરીક્ષાના પેપરમાં માર્તંડ, દિવાકર, સહસ્ત્રાંશુ કે પ્રભાકર છપાઈને આવી શકે છે. ખાસ કરીને આ માર્તંડ જેવો શબ્દ જે સીધો સંસ્કૃતમાંથી આવેલો છે. આ બધા શબ્દોનું એક લિસ્ટ બનાવી લેજો, કારણ કે વિકલ્પોમાં આ જ અઘરા શબ્દો ઉમેદવારનું અસલી નોલેજ ચેક કરશે. પ્રકૃતિની વાત નીકળી છે તો પૃથ્વીને થોડી ભૂલી જવાય. પૃથ્વી માટે ધરા, વસુધા, અવની, મેદની, રત્નગર્ભા, ઉર્વી, ક્ષિતિજ. અરે બાપરે, કેટલા બધા સુંદર શબ્દો છે! પણ આટલું મોટું લિસ્ટ જોઈને ડરવાની કોઈ જ જરૂર નથી. એને નાના ગ્રુપમાં વહેંચી દઈએ તો સમજવું બહુ સરળ થઈ જાય. હા, આમાંથી રત્નગર્ભા અને મેદની આ 2 શબ્દો તો મગજમાં બિલકુલ ફિટ કરી જ લેજો. હવે પહોંચી ગયા છે વિભાગ 4 પર, ધર્મ અને પૌરાણિક પાત્રોના નામો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ એક એવો વિભાગ છે જ્યાંથી આસાનીથી માર્ક્સ ખેંચી શકાય. ભગવાન શ્રીકૃષ્ણના નામો લઈ લો. માધવ, મુરારી, મધુસૂદન, જનાર્દન, દામોદર, કેશવ. આ બધા ઐતિહાસિક નામો પરીક્ષાલક્ષી શબ્દભંડોળ તરીકે વારંવાર પૂછાય છે. આ નામો સીધા જ પ્રશ્નપત્રમાં દેખાય છે, એટલે આ બધાનો સાચો અર્થ ખબર હોવી એકદમ મસ્ટ છે. આ પૌરાણિક કથાઓવાળો પોઈન્ટ હનુમાનજીના ઉદાહરણથી વધુ ક્લિયર થશે. હવે પરીક્ષામાં કોઈ બજરંગ કે પવનપુત્ર એવું સિમ્પલ તો પૂછવાની શક્યતા બહુ ઓછી છે. પણ મનોજવ અને આંજનેય જેવા અજાણ્યા શબ્દો મૂકી દેશે ને તો આપણે ગોથા ખાઈ જઈશું. એટલે આપણું પૂરું ફોકસ માત્ર આવા જ ટાર્ગેટેડ અને ઓછા જાણીતા શબ્દો પર હોવું જોઈએ. હવે જોઈએ વિભાગ 5, રોજિંદા શબ્દો માટેના અસામાન્ય સમાનાર્થી.
સાચું કહું તો આ વિભાગ સૌથી વધુ ચોંકાવનારો છે. એક ઉદાહરણ જોઈએ. ક્ષુલ્લક. આપણે રૂટીનમાં કંઈ નકામું હોય તો એમ જ કહીએ ને કે આ તો નકામું છે કે ફોકટ છે. પણ જ્યારે પેપરમાં ક્ષુલ્લક શબ્દ આવે ત્યારે એનો મીનિંગ ક્લિક થવો જોઈએ. આ એક એવો શબ્દ છે જેનો અર્થ ન આવડે તો આખો પ્રશ્ન અને એના માર્ક્સ હાથમાંથી ગયા જ સમજો. સામાન્ય શબ્દોના કેવા ખતરનાક સમાનાર્થી હોય છે એની સરખામણી કરીએ. હોશિયાર માટે ચકોર, બાહોશ, સાવધ અને પાવરધો. નોકર શબ્દ માટે પરિચારક, કિંકર અને ભરતીય. અને જૂનું માટે પુરાતન, ચિરંતન, જીર્ણ અને આદિમ. જુઓ, આ જે અઘરા શબ્દો છે જે સિલેક્શન લિસ્ટમાં આપણું નામ લાવશે અને પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ચાલો, હવે આવી ગયા છીએ વિભાગ 6 પર. સફળતા માટેનો ફાઇનલ એક્શન પ્લાન. ખાલી માહિતી હોવી પૂરતું નથી. એને પરીક્ષાખંડ સુધી લઈ જતા અને એપ્લાય કરતા આવડવું બહુ જ જરૂરી છે. તો સફળતાનો રોડમેપ કંઈક આવો રહેશે. પહેલું સ્ટેપ, સોર્સ મટીરિયલ વાંચો અથવા જુઓ. બીજું સ્ટેપ, એમાંથી ફક્ત અને ફક્ત અજાણ્યા શબ્દો જ અલગ તારવો. જે ઓલરેડી આવડે છે એની પાછળ ટાઈમ વેસ્ટ નથી કરવાનો. ત્રીજું, પોતાની એક પર્સનલ નોટબુક બનાવો જેમાં માત્ર આ નવા અને અઘરા શબ્દો જ લખેલા હોય. અને છેલ્લું સ્ટેપ, પરીક્ષા પહેલાં એનું વારંવાર રિવિઝન કરો. આનાથી સમય પણ બચશે અને કોન્ફિડન્સ એકદમ પીક પર હશે. તો જતાં જતાં બસ એક જ પ્રશ્ન વિચારવાનો છે. આ શબ્દકોશના મોટા દરિયાને પાર કરવા માટે આજે એ રિવિઝન નોટબુકમાં કયા નવા અને અજાણ્યા શબ્દો ઉમેરાવા જઈ રહ્યા છે? અનંત ગોખણપટ્ટીમાં ડૂબી જવાને બદલે આ સ્માર્ટ અને ટાર્ગેટેડ સ્ટ્રેટેજી 100% કામ લાગશે. બસ તો આ જ રીતે શીખતા રહો અને આગળ વધતા રહો. આ એક્સપ્લેનર સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.